વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10માં પૂજા વિદ્યાલયમાં ફરી તમારું સ્વાગત છે. આપણે ઇનડાયરેક્ટ સ્પીચના 4 ભાગ પૂરા કર્યા છે. આજે આપણે 5મા ભાગની ચર્ચા કરીશું. બરાબર. વિધાન વાક્ય ભણ્યા છીએ, પ્રશ્નાર્થ વાક્ય ભણ્યા, અને હવે આજે આપણે આજ્ઞાર્થ વાક્ય ભણવાના છીએ. આજ્ઞાર્થ વાક્યને ઇંગ્લિશમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. શું કહેવાય? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. વિધાન વાક્ય ભણ્યા, સાદા વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય ભણ્યા. હવે ઇમ્પરેટિવ આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેવી રીતે કરવું. પણ આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં બદલતા શીખીએ એ પહેલાં આપણે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય, એની વાક્ય રચના કેવી હોય. તો સૌથી પહેલાં આપણે આજ્ઞાર્થ વાક્યની વ્યાખ્યા જોઈએ. તો જે વાક્યમાં વિનંતી, સૂચના, સૂચન, સલાહ, આદેશ, હુકમ, માગણી, ચેતવણી, ધમકી જેવા ભાવ હોય તે વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. કોઈને આપણે વિનંતી કરીએ એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. સૂચના આપીએ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. સૂચન કરીએ એ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. સલાહ આપીએ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આદેશ આજ્ઞાર્થ વાક્ય. હુકમ આજ્ઞાર્થ વાક્ય. માંગણી આજ્ઞાર્થ વાક્ય. ચેતવણી આજ્ઞાર્થ વાક્ય. ધમકી આજ્ઞાર્થ વાક્ય. ટોટલ 9 ભાવ છે. 9. વિનંતી, સૂચના, સૂચન, સલાહ, આદેશ, હુકમ, માંગણી, ચેતવણી હોય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત, એની વાક્યરચના કેવી હોય. આજ્ઞાર્થ વાક્યની વાક્યરચના કેવી હોય એની ચર્ચા કરીએ. તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થાય. શેનાથી? આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થાય અને વાક્યના અંતે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થાય. બરાબર. V1 થી થાય. V1 થી. દાખલા તરીકે ગીવ મી એ પેન. આગળ ગીવ છે, V1 છે. ઓપન ધ ડોર, બહારનું ખોલો, આગળ ઓપન V1 છે. ક્લોઝ ધ વિન્ડો, આગળ V1 છે. સીટ ડાઉન, આગળ V1 છે. ગો. હવે આ ગો ધ્યાન રાખજો. ગો અને ડુ એ આજ્ઞાર્થ વાક્ય છે. કોઈ પૂછે સૌથી નાનું વાક્ય કયું, તો ગો એ સૌથી નાનું વાક્ય છે. બરાબર. હવે V1 આગળ હોય. બીજી ઓળખ, આજ્ઞાર્થ વાક્યની શરૂઆતમાં કે અંતે પ્લીઝ હોય અને શરૂઆતમાં કાઇન્ડલી હોય. કોઈક વાર શરૂઆતમાં કે અંતે પ્લીઝ હોય અને આગળ કાઇન્ડલી હોય. દાખલા તરીકે જુઓ, પ્લીઝ ગીવ મી યોર પેન. ગીવ મી યોર પેન પ્લીઝ. કાઇન્ડલી શો યોર આઈ કાર્ડ. કૃપા કરીને તમારું આઈ કાર્ડ બતાવો. સ્ટેન્ડ અપ પ્લીઝ. મહેરબાની કરીને ઊભા થાવ. આજ્ઞાર્થ વાક્યની શરૂઆતમાં V1 હોય, કાં તો પ્લીઝ હોય, કાં તો કાઇન્ડલી હોય, અને નકાર વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ડોન્ટ અથવા ડુ નોટ હોય. નકાર વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ડોન્ટ અથવા ડુ નોટ હોય. દાખલા તરીકે ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ. વર્ગમાં વાતો કરશો નહીં. આગળ ડોન્ટ ડુ નોટ આવ્યું. ડોન્ટ ગો નિયર ધ હાઈવે. હાઈવે જોડે જશો નહીં. આ ડુ નોટ અને ડોન્ટ બંને એક જ છે. ડોન્ટ એ ડુ નોટનું શોર્ટ ફોર્મ છે. ફરીથી, આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? જેમાં 9 ભાવ હોય. વિનંતી, સૂચના, સૂચન, સલાહ, આદેશ, માગણી, ચેતવણી, ધમકી. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત મોટા ભાગે V1 થી થાય. કોઈક વખત પ્લીઝ કાઇન્ડલી હોય, નકારે તો ડોન્ટ લાગે. હવે આ આજ્ઞાર્થ વાક્યની વ્યાખ્યા તમને મળી ગઈ. હવે આ આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું હોય તો, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ બનાવવું હોય તો
આપણે વિધાન વાક્યમાં શેડનું ટોલ્ડ કર્યું, સંયોજક ડેટ મૂક્યું. પ્રશ્નાર્થ વાક્યમાં શેડનું આસ્કડ મૂક્યું, સંયોજક ઇફ મૂક્યું, WH પ્રશ્ન સિવાય. હવે આજ્ઞાર્થ વાક્યમાં સેટ ટુના બદલે ભાવ પ્રમાણે. કોના પ્રમાણે? ભાવ પ્રમાણે. યાદ રાખજો, કોના પ્રમાણે? ભાવ પ્રમાણે. વિનંતને ભાવ હોય તો રિક્વેસ્ટેડ કરી દેવાનું. સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ કરી દેવાનું. સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ કરી દેવાનું. સલાહ હોય તો એડવાઇઝડ કરી દેવાનું. હુકમ હોય તો ઓર્ડર કરી દેવાનું. ચેતવણી હોય તો વોર્ન કરી દેવાનું. આદેશ હોય તો કમાન્ડેડ કરી દેવાનું. માંગણી હોય તો બેગડ કરી દેવાનું. અને ધમકી હોય તો થ્રેટન કરી દેવાનું. વિનંતીને રિક્વેસ્ટ કહેવાય. એટલે વિનંતી હોય તો સેટ ટુના બદલે રિક્વેસ્ટેડ. સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. સૂચન હોય તો સજેસ્ટેડ. સલાહ હોય તો એડવાઇઝડ. હુકમ હોય તો ઓર્ડર. ચેતવણી હોય તો વોન્ડ. આદેશ હોય તો કમાન્ડેડ. માંગણી હોય તો બેગડ. અને ધમકી હોય તો થ્રેટન. આ પ્રમાણે 9 ભાવ છે. વાક્યમાં જેવો ભાવ હોય એ પ્રમાણે સેટ ટુની જગ્યાએ મૂકી દેવાનું. સંયોજક આપણે વિધાન વાક્યમાં ડેટ મૂક્યું, પ્રશ્નાર્થમાં ઇફ મૂક્યું, એમ આજ્ઞાર્થ વાક્યમાં હકાર હોય તો, હકાર વાક્ય હોય તો સંયોજક ટુ મૂકવાનો. શું મૂકવાનો? ટુ. હકાર વાક્ય હોય તો સંયોજક ટુ મૂકવાનું. અને નકાર હોય તો ડોન્ટની જગ્યાએ નોટ ટુ મૂકવાનું. ડોન્ટની જગ્યાએ નોટ ટુ મૂકવાનું. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ મૂકવાનું. બરાબર. અને પ્લીઝ કાઇન્ડલી કાઢી નાખવાનું. પ્લીઝ કાઇન્ડલી જેવા શબ્દો કાઢી નાખવાના. ફરીથી સેટ ટુની જગ્યાએ વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, સૂચન હોય તો સજેસ્ટેડ, સલાહ હોય તો એડવાઇઝડ, હુકમ હોય તો ઓર્ડર, ચેતવણી હોય તો વોન્ડ, આદેશ હોય તો કમાન્ડેડ, માંગણી હોય તો બેગડ, ધમકી હોય તો થ્રેટન. સંયોજક હકારમાં ટુ, નકારમાં ડોન્ટની જગ્યાએ નોટ ટુ, અને પ્લીઝ કાઇન્ડલી કાઢી નાખવાનું. આ 9 ભાવ છે એ તમારે તૈયાર કરી દેવાના. 9. કેટલા? 9 ભાવ. દાખલા તરીકે પહેલું વાક્ય જુઓ. એન ઓલ્ડ મેન સેડ ટુ મી, પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. વૃદ્ધ માણસે મને કીધું, મહેરબાની કરી રસ્તો ઓળંગવા મને મદદ કર. વૃદ્ધ માણસે મને કીધું કે રસ્તો ઓળંગવા મદદ કર. પ્લીઝ આવે એટલે તમારે વિચારવાનું નહીં, રિક્વેસ્ટ જ હોય. શું હોય? રિક્વેસ્ટ જ હોય. તો કોણ બોલે છે? એન ઓલ્ડ મેન. સેટ ટુની જગ્યાએ ભાવ પ્રમાણે. કોના પ્રમાણે? ભાવ. વિનંતી છે એટલે રિક્વેસ્ટેડ. એન ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ મી. વચ્ચે ગઠબંધન સંયોજક ટુ, પ્લીઝ નીકળી જાય. હેલ્પ હિમ. મીની જગ્યાએ હિમ, કારણ કે વૃદ્ધ માણસ કહે છે મને મદદ કરો. આપણે શું કહેવાય? તેને. ટુ હેલ્પ હિમ ટુ ક્રોસ ધ રોડ. ટુ ક્રોસ ધ રોડ. યાદ રાખજો બરાબર. પહેલાં બોલનાર, પછી રિક્વેસ્ટેડ, વિનંતી એટલે રિક્વેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, એમ ભાવ અલગ અલગ આવે. મી સાંભળનાર, સંયોજક ટુ હેલ્પ હિમ ટુ ક્રોસ ધ રોડ. સેટની જગ્યાએ રિક્વેસ્ટેડ કર્યું, સંયોજક ટુ મૂક્યું. બાકી બધું એને પ્લીઝ કાઢી નાખ્યું. બીજું વાક્ય. ધ ટીચર સેડ ટુ મી, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, ઓપન યોર નોટબુક્સ. ટીચરે વિદ્યાર્થીને કહ્યું તમારી નોટબુકો ખોલો. સૂચના છે. સૂચનાને ઇન્સ્ટ્રક્ટેડ કહેવાય. શું કહેવાય? ઇન્સ્ટ્રક્ટેડ. સૂચના હોય એટલે ઇન્સ્ટ્રક્ટેડ મૂકી દેવાનું. તો કોણ બોલે છે? ધ ટીચર. ધ ટીચર
instructed the students. સેટ ટુની જગ્યાએ ઇન્સ્ટ્રક્ટર મૂકી દીધું. સંયોજક ટુ પછી એ જ લખી નાખો ઓપન ધેર નોટબુક્સ. યુવાની જગ્યાએ ધેર કરવાનું. કેમ? સાંભળનાર બહુવચન ત્રીજો પુરુષ છે એટલે. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું તમારી નોટબુક, આપણે શું કહેવાય તેમની નોટબુક, તેમની એટલે ધેર નોટબુક્સ. તો મેં આમાં સેટ ટુની જગ્યાએ ઇન્સ્ટ્રક્ટેડ કર્યું, સંયોજક ટુ મૂક્યું. ત્રીજું The teacher, the commander said fire. કમાન્ડરે કયું ફાયર? કમાન્ડરે ફાયરિંગનો આદેશ આપ્યો. તો પહેલાં બોલનાર કોણ છે? ધ કમાન્ડર. ધ કમાન્ડર. આદેશ એટલે કમાન્ડેડ, ઓર્ડર પણ ચાલે. કમાન્ડે યાદ ના રાખવું હોય તો ઓર્ડર. સાંભળવા નથી. ટુ સંયોજક ટુ ફાયર. ધ કમાન્ડર કમાન્ડેડ અથવા ઓર્ડર ટુ ફાયર. ચોથું એક પપ્પાએ તેના છોકરાને કીધું પહેલો નંબર મેળવ્યો હોય તો સખત મહેનત કર. પપ્પાએ એના છોકરાને કીધું પહેલો નંબર મેળવ્યો હોય તો સખત મહેનત કર. એ ફાધર advised his son. A father advised his son to work hard to get the first rank. હવે પપ્પાએ સલાહ આપી છે એટલે એડવાઇઝ આવે, સંયોજક ટુ આવે, બાકી એનું એ જ. પાંચમું વાક્ય રામ said to Kush, don't go near the jungle. રામે કુશને કીધું જંગલની નજીક જતો નહીં, ચેતવણી છે. તો સેટની જગ્યાએ શું મૂકવાનું? વોન્ડ. શું મૂકવાનું? વોન્ડ. રામ વોન્ડ કુશ. સંયોજક નકાર છે ને, તો ડોન્ટની જગ્યાએ નોટ ટુ ગો નિયર ધ જંગલ. નિયર ધ જંગલ. તો આ પ્રમાણે સેટ ટુની જગ્યાએ આ પ્રમાણે શું કરવાનું? સેટ ટુની જગ્યાએ ભાવ પ્રમાણે વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, સૂચન હોય તો સજેસ્ટેડ. સંયોજક હકારમાં ટુ, નકારમાં ડોન્ટની જગ્યાએ નોટ ટુ અને પ્લીઝ કાઢી નાખવાનું. આ 5 વાક્યો એક્સરસાઇઝ છે. ફટાફટ જવાબ બોલી દઉં. પહેલાં પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ. જય રિક્વેસ્ટેડ ટુ સેન્ડ હિમ 1000 રૂપીઝ. હવે સાંભળનાર પ્રેક્ષા છે તો આગળ લઈ લેવાનું. જય રિક્વેસ્ટેડ પ્રેક્ષા ટુ સેન્ડ હિમ 1000 રૂપીઝ. પ્રિન્સિપાલે ક્લાર્કને કીધું અહીં મિસ્ટેક છે, ક્લાસને ક્લાર્ક આવે. પ્રિન્સિપાલે ક્લાર્કને કીધું કીપ ધ રજિસ્ટર ઇન યોર ડ્રોવર. રજિસ્ટર તમારા ખાનામાં મૂકો. પ્રિન્સિપાલ ઇન્સ્ટ્રક્ટેડ ધ ક્લાર્ક ટુ કીપ ધ રજિસ્ટર ઇન હિઝ ડ્રોવર. સીતાએ લવને કીધું નિયમિત તારું ઘરકામ પૂરું કર. સીતા ઇન્સ્ટ્રક્ટેડ લવ અથવા એડવાઇઝડ લવ
to complete his homework regularly. The beggar said, "Give me 10 rupees." ભિખારીએ કીધું મને 10 રૂપિયા આપો. The beggar begged અથવા requested to give him 10 rupees. ટીચરે વિદ્યાર્થીઓને કહ્યું વર્ગમાં વાતો કરશો નહીં. ચેતવણી. The teacher warned the students not to talk in the class. આપણે આજ્ઞાર્થ વાક્ય પૂરા થયા. હવે ઉદ્ગાર વાક્ય આવ્યા. શું આવ્યા? ઉદ્ગાર વાક્ય આવ્યા. ઉદ્ગાર વાક્યને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સક્લેમેટરી સેન્ટેન્સ વાક્ય, ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યને આશ્ચર્યકારક વાક્ય પણ કહેવાય, કારણ કે જે વાક્યમાં આશ્ચર્યનો ભાવ હોય એને ઉદ્ગાર વાક્ય કહેવાય. જે વાક્યમાં આશ્ચર્યનો ભાવ હોય એને ઉદ્ગાર વાક્ય કહેવાય. પાછું ઉદ્ગારમાં સુખ, દુઃખ, આનંદ, બરાબર, આશ્ચર્ય એ બધું હોય. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? પહેલાં સમજી લે કે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય. તો ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ અથવા હાવથી થાય. શેનાથી? વોટ અથવા હાવથી થાય. અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. પણ ખાસ ધ્યાન રાખજો હો, વોટ અને હાવ હોય એટલે ઉદ્ગાર વાક્ય એવું નહીં સમજી લેવાનું, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન હોવું જોઈએ. વોટ ને હાવ તો પ્રશ્નાર્થમાં પણ આવે. વોટ અને હાવ તો પ્રશ્નાર્થમાં આવે. દાખલા તરીકે પહેલું, વોટ એ ક્લેવર બોય જય ઇઝ. હાઉ સ્ટુપિડ જય ઇઝ. વોટ અને હાઉ બંનેથી. પહેલું વાક્ય વોટવાળું છે, હાવથી પણ બનાય. હાઉ ક્લેવર જય ઇઝ. વોટ એ ક્લેવર બોય છે ને, નાઉન, આ નાઉન કાઢી નાખો, આર્ટિકલ કાઢી નાખો તો હાઉથી જ રહે. હાઉ ક્લેવર જય ઇઝ. બીજું વાક્ય વોટ છે, એમાં આર્ટિકલ મૂકો અને નાઉન મૂકો એટલે વોટથી બની જાય. વોટ એ સ્ટુપિડ બોય જય ઇઝ. બંનેથી. વોટ એન એક્સિડન્ટ. હવે છેલ્લે હાવ હોય કે વોટ છેલ્લે કરતા ક્રિયા હોવું જોઈએ. પહેલાં જય, બીજામાં જય, ત્રીજામાં નથી તો ઇટ ઇઝ છે માન લેવાનું. ચોથું હાવ નાઇસ, એમાં જો કરતા ક્રિયાપદ નથી એટલે ઇટ ઇઝ છે માન લેવાનું. વોટ એ સીન, એમાં પણ કરતા ક્રિયાપદ નથી એટલે ઇટ ઇઝ છે માન લેવાનું. બરાબર, કરતા ક્રિયાપદ હોવું જોઈએ, ના હોય તો ઇટ ઇઝ છે એવું માન લેવાનું. તો ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? એક્સક્લેમેટરી સેન્ટેન્સ કોને કહેવાય? જે વાક્યમાં આશ્ચર્યનો ભાવ હોય એને ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ અથવા હાવથી થાય. વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. બરાબર, અને ઉદ્ગાર તેની આગળ કરતા ક્રિયાપદ હોવું જોઈએ, ના હોય તો ઇટ ઇઝ મૂકી દેવાનું. હવે અમુક વાર વોટ કે હાવ ના હોય તો પણ ઉદ્ગાર વાક્ય હોય. ધ્યાન રાખજો, કેટલીક વાર વોટ કે હાવ ના હોય પણ ઉદ્ગાર વાક્યના શરૂઆતમાં ખુશી માટે હુર્રે હોય. હુર્રે, આઈ પાસ ધ એક્ઝામ. હુર્રે, ઇન્ડિયા વોન ધ મેચ. દુઃખ માટે એલાસ. એલાસ, આઈ ડીડ નોટ પાસ ધ એક્ઝામ. એલાસ, આઈ ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. એલાસ, ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. સરપ્રાઈઝ માટે ઓ આ વાવ આવે. ઓ આ વાવ આવે. અને બહાદુરી માટે બ્રેવો આવે. બરાબર, આમાં ઉદ્ગાર ચિહ્ન આ શબ્દ પછી જ મૂકવાનું. હુર્રે, એલાસ જેવા શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન નહીં મૂકવાનું. દાખલા તરીકે જુઓ એના એક્ઝામ્પલ. તમારી સમક્ષ છે જ. પાંચમું વાક્ય. છઠ્ઠું, હુર્રે.
હુર્રે ઇન્ડિયા વોન ધ મેચ. ખુશી છે એમાં. એલાસ આઈ ડીડ નોટ પાસ ધ એક્ઝામ. ઓ યસ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. અલે યસનો પહેલો નંબર આવ્યો. આશ્ચર્ય છે એમાં. આશ્ચર્ય હોય તો ઓ, દુઃખમાં એલાસ, ખુશીમાં હુર્રે. આશ્ચર્યમાં ઓ આ વાવ ગમે તે ચાલે. તો ફરીથી એકવાર, જે વાક્યમાં આશ્ચર્યનો ભાવ ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ કે હાવથી થાય અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. શું હોય? વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. કોઈક વાર વોટ કે હાવ ના હોય તો હુર્રે, ઓ આ વાવ એલાસ હોય. બરાબર. હવે આ ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ બનાવવા માટે, ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ બનાવવા માટે યાદ રાખજો, વિધાન વાક્યમાં સીડ ટોલ ડેટ કરતા હતા. પ્રશ્નાર્થમાં આસ્ક ઇફ. આજ્ઞાત વાક્યમાં ભાવ પ્રમાણે વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ અને સંયોજક ટુ કે નોટ ટુ. ઉદ્ગાર વાક્યમાં સેટ ટુની જગ્યાએ એક્સલેમ્ડ ટુ, સંયોજક ડેટ. સેટ ટુની જગ્યાએ એક્સલેમ્ડ ટુ, સંયોજક ડેટ. ડેટની પહેલાં ભાવ મૂકવાનો. યાદ રાખજો. બરાબર. પહેલાં બોલનાર, પછી એક્સલેમ્ડ ટુ, પછી સાંભળનાર, પછી ભાવ મૂકવાનો. બરાબર. હું તમને કેટલા ટોટલ 6 ભાવ છે, દરેકમાં 2 2 3 3 4 4 છે. તમારે ગમે તે એક જ યાદ રાખવાનો છે. તમારે ગમે તે એક જ યાદ રાખવાનો છે. બરાબર. દાખલા તરીકે જો ખુશી હોય તો હેપીલી, પછી જોયફુલી, વિથ જોય, વિથ ડિલાઇટ ગમે તે મુકાય. દુઃખ હોય તો સેડલી, વિથ સોરો અને સોરોફુલીમાં મુકાય. ગુસ્સો હોય તો એંગ્રીલી, ગુસ્સો હોય તો એંગ્રીલી. ફ્યુરિયસલી, એનોઇંગલી, વિથ એંગર ગમે તે મુકાય. તમારે 4માં જે મૂકવું હોય. પ્રશંસા હોય તો વિથ પ્રેઝ, વિથ એડમાયર, વિથ એપ્રિશિએશન જે મૂકવું હોય. નફરત હોય તો વિથ હેટ્રેડ, વિથ કન્ટેમ્પ્ટ અને વિથ ડિસ્ગસ્ટ પણ મુકાય. આશ્ચર્ય હોય તો વિથ સરપ્રાઇઝ અને વિથ વન્ડર પણ મુકાય. તમારે આ 6 ભાવ તૈયાર કરવાના છે. 6માંથી ગમે તે એક જ તૈયાર કરવાનો, તમને જે યોગ્ય લાગે. બરાબર. ફરીથી એકવાર, સેટ ટુની જગ્યાએ એક્સલેમ્ડ ટુ મૂકવાનું, સંયોજક ડેટ મૂકવાનું. ડેટની પહેલાં આ 6 ભાવ મૂકવાના. 6 જોઈ લો. બરાબર. ખુશી હોય તો હેપીલી, દુઃખ હોય તો સેડલી, ગુસ્સો હોય તો એંગ્રીલી, પ્રશંસા હોય તો વિથ પ્રેઝ, નફરત હોય તો વિથ હેટ્રેડ અને આશ્ચર્ય હોય તો વિથ સરપ્રાઇઝ. બરાબર છે. યાદ રાખજો. હવે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું. શું બનાવવાનું? વિધાન વાક્ય બનાવવાનું. પેલું વાક્ય હતું આગળ, વોટ એ ક્લેવર બોય જય ઇઝ. વાક્ય હતું વોટ એ ક્લેવર બોય જય ઇઝ. આ વાક્યને વિધાન વાક્ય બનાવવા માટે શું કરવાનું? વોટની જગ્યાએ એ વેરી મૂકવાનું અને આ કર્તા ક્રિયાપદ આગળ લાવી દેવાનું. તો વાક્ય શું બને? જય ઇઝ એ વેરી ક્લેવર બોય. ફરીથી ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું. કેવી રીતે? આગળ વોટ હોય તો વોટની જગ્યાએ એ વેરી મૂકવાનું અને કર્તા ક્રિયાપદ આગળ લાવી દેવાનું. કર્તા ક્રિયાપદ કોણ છે? જય ઇઝ. આગળ લાવી દેવાનું. તો જય ઇઝ એ વેરી ક્લેવર બોય. અને કર્તા ક્રિયાપદ ના હોય તો આગળ ઇટ ઇઝ મૂકી દેવાનું. ઇટ વોઝ મૂકો એટલે ઇટનું વાત ના કરો, ઇટ વોઝ મૂકી દેવાનું. બીજું વાક્ય એવું હતું, હાઉ સ્ટુપિડ જય ઇઝ. હાઉ સ્ટુપિડ જય ઇઝ.
અહીં હાઉની જગ્યાએ ખાલી વેરી મૂકવાનું. વોટ હોય તો વેરી, વોટ હોય તો એ વેરી, વોટની જગ્યાએ એ વેરી, હાઉની જગ્યાએ વેરી. આ કરતા ક્રિયાપદ આગળ લાવી દેવાનું. તો શું બને? જય ઇઝ વેરી સ્ટુપિડ. જય ઇઝ વેરી સ્ટુપિડ. ફરીથી વોટ હોય તો એ વેરી, હાવન જગ્યાએ વેરી, કરતા ક્રિયાપદ આગળ, કરતા ક્રિયાપદ ના હોય તો ઇટ ઇઝ મૂકી દેવાનું. ત્રીજું છે વોટ એન એક્સિડન્ટ. આ વાક્ય હતું વોટ એન એક્સિડન્ટ. હવે આ પાછળ કરતા ક્રિયાપદ નથી એટલે ઇટ ઇઝ છે માની લેવાનું આપણે. વોટ એન એક્સિડન્ટ ઇટ ઇઝ, આ નીકળી જાય. વોટની જગ્યાએ શું મૂકવાનું? એ વેરી. અને જ્યાં કરતા ક્રિયાપદ છેલ્લે ના હોય ને એમાં ભાવ મૂકવો પડે. આ ઇટ તો આગળ આવી જશે. હવે એક્સિડન્ટ કેવું હોય? તો ડેન્જરસ. શું મૂકવાનું? ડેન્જરસ અથવા હોરિબલ, ટેરિબલ, ફેટલ ગમે તે મુકાય. વોટની જગ્યાએ એ વેરી મૂક્યું, કરતા કરીએ બધા નથી એટલે ઇટ ઇઝ આગળ લાવ્યા અને ભાવ મૂક્યો. એક્સિડન્ટ કેવો હોય? ડેન્જરસ. તો વાક્ય શું બને? ઇટ ઇઝ એ વેરી ડેન્જરસ એક્સિડન્ટ. ચોથું વાક્ય હાઉ નાઇસ. હાઉ નાઇસ. હવે હાવની જગ્યાએ વેરી મૂકવાનું, બરાબર. પાછળ કરતા ક્રિયાપદ નથી એટલે ઇટ ઇઝ મૂકી દેવાનું. ઇટ ઇઝ આગળ આવી જાય. ઇટ ઇઝ વેરી નાઇસ. ઇટ ઇઝ વેરી નાઇસ. પણ આમાં એવું પણ હોય, છોકરો હોય તો હી ઇઝ, છોકરી હોય સી પણ મૂકી શકાય. પાંચમું વાક્ય વોટ એ સીન. વોટ એ સીન, કેવું દ્રશ્ય. છેલ્લે કરતા ક્રિયાપદ નથી એટલે ઇટ ઇઝ છે માની લેવાનું આપણે. હવે સીન બે પ્રકારના હોય. એક્સિડન્ટ થયું હોય તો ડેન્જરસ સીન કહેવાય, અને કુદરતી સૌંદર્ય તો લવલી સુંદર દ્રશ્ય, લવલી સીન કહેવાય. તો ઇટ ઇઝ આગળ આવે. ઇટ ઇઝ એ વેરી ડેન્જરસ સીન અથવા ઇટ ઇઝ એ વેરી લવલી સીન. બરાબર. બાકી વાક્ય હતું હુર્રે ઇન્ડિયા વોન ધ મેચ. હુર્રે ઇન્ડિયા વોન ધ મેચ, એમાં હુર્રે કાઢી નાખવાનું. એલાસ આઈ ડીડ નોટ પાસ ધ એક્ઝામ, એલાસ કાઢી નાખવાનું. યસ ગોટ ધ ફર્સ્ટ રેન્ક, ઓ કાઢી નાખવાનું. બરાબર. એમાં બીજો કોઈ ચેન્જ કરવાનો નથી, એનું લખી દેવાનું. બરાબર. પછી પાંચમો નિયમ, ઓ આ વાઉ હુર્રે એલાસ જેવા શબ્દો દૂર કરવાના. 5 નિયમ છે. પહેલો નિયમ કયો હતો? સેડ ટુની જગ્યાએ એક્સક્લેમ્ડ ટુ. સેડ ટુની જગ્યાએ એક્સક્લેમ્ડ ટુ. સાંભળનાર હોય તો ટુ મૂકવાનું, બાકી મૂકવાનું નહીં. સંયોજક ડેટ. ડેટની પહેલાં ભાવ મૂકવાનો. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું. બરાબર. તો ફરીથી એકવાર ધ્યાન રાખજો. પહેલાં રિપોર્ટર, પછી એક્સક્લેમ્ડ ટુ, પછી લિસનર, પછી ભાવ, પછી ડેટ, પછી વિધાન વાક્ય. આખી આની વાક્ય રચના છે. પહેલાં રિપોર્ટર એટલે બોલનાર, પછી એક્સક્લેમ્ડ ટુ, પછી લિસનર એટલે સાંભળનાર, પછી ભાવ, પછી ડેટ અને ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય બનાવવાનું છે. તો આપણે ધ્યાન રાખજો. 6 ભાવ તૈયાર કરી દેજો.
એ પ્રમાણે તમને ભાવ વગર નહીં આવડે. પહેલું છે રામ સે ટુ સીતા વોટ એ ક્લેવર ગર્લ યુ આર. વોટ એ આવે એને લખેલું, મિસ્ટેક છે અંદર. રામે સીતાને કીધું તું કેટલી બધી હોશિયાર છોકરી છે. તો પહેલાં બોલનાર રામ આવશે. સેટ ટુની જગ્યાએ એક્સક્લેમ્ડ ટુ. સાંભળનાર સીતા તું કેટલી બધી હોશિયાર છે. તો ભાવ પ્રશંસા છે તો વિથ પ્રેઝ. સંયોજક ડેટ. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય બનાવવાનું. વોટ એ ક્લેવર ગર્લ યુ આર. તો યુ આર આગળ આવે તો યુ આરની જગ્યાએ સી વોચ એ વેરી ક્લેવર ગર્લ. સી વોચ એ વેરી ક્લેવર ગર્લ. તો સેટ ટુની જગ્યાએ એક્સલેન્ડ ટુ મૂક્યું. બરાબર. બોલનાર એક્સલેન્ડ ટુ, સાંભળનાર પછી ભાવ મૂક્યો, પછી ડેટ મૂક્યું અને ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય બનાવવાનું. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય બનાવવા માટે વોટની જગ્યાએ એ વેરી અને આ કરતા ક્રિયાપદ આગળ આવી જાય અને કાળ સર્વનામ પ્રમાણે બદલાય બધામાં. બીજું જય સેડ ટુ જયા હાઉ સ્ટુપિડ અજય ઇઝ. તો કોણ બોલે છે? જય. પછી સેડ ટુની જગ્યાએ એક્સક્લેમ્ડ ટુ. જયા. જય એક્સક્લેમ્ડ ટુ જયા તું અજય કેટલો બધો મૂર્ખ છે. એંગ્રીલી. ગુસ્સાથી બોલે છે કેટલો બધો મૂર્ખ છે. આમાં પ્રશંસા ના આવે. તું અજય કેટલો બધો મૂર્ખ છે એ ગુસ્સાથી બોલે અથવા દુઃખ સાથે બોલે અથવા નફરત સાથે બોલે. એટલે એંગ્રીલી, સેડલી કે વિથ હેટેડ ગમે તે મુકાય. સંયોજક ડેટ મૂકવાનું. સંયોજક ડેટ મૂકવાનું. હાઉની જગ્યાએ વેરી મૂકી દેવાનું. અજય આગળ આવે. અજય વોઝ ઇઝનું વોઝ વેરી સ્ટુપિડ. ત્રીજું વાક્ય હી સેડ ટુ હર વોટ એન એક્સિડન્ટ. તેણે તેણીને કીધું કેવો અકસ્માત. તો સેડ ટુની જગ્યાએ શું મૂકવાનું? એક્સક્લેમ્ડ ટુ. હી એક્સક્લેમ્ડ ટુ હર સેડલી. એક્સિડન્ટ જોયો હોય તો દુઃખ સાથે બોલે. ભાવ કયો? સેડલી. ધેટ. કરતા ક્રિયાપદ નથી એટલે ઇટ વોઝ એ વેરી ભાવ મૂકવાનો. ડેન્જરસ એક્સિડન્ટ. હી એક્સટેન્ડ ટુ હર સેડલી ડેટ ઇટ વોઝ એ વેરી ડેન્જરસ એક્સિડન્ટ. ચોથું વાક્ય સીતા સેડ ટુ કૌશલ્યા હાઉ બ્યુટીફુલી યુ સેંગ એ સોંગ. સીતાએ કૌશલ્યાને કીધું તું કેટલું સરસ સુંદર રીતે ગાય છે. તો પહેલાં બોલનાર સીતા. એક્સક્લેમ્ડ ટુ કૌશલ્યા. વિથ પ્રેઝ. પ્રશંસા કરી ને, વિથ પ્રેઝ. સંયોજક ધેટ. કરતા ક્રિયાપદ આગળ આવે તો યુ એટલે સી હેડ સંગ. સી હેડ સંગ એ સોંગ વેરી બ્યુટીફુલી. ફરીથી સીતા એક્સલેન્ટ ટુ કૌશલ્યા પછી ભાવ વિથ પ્રેઝ સંયોજક ડેટ.
હાઉ બ્યુટીફુલની જગ્યાએ વેરી બ્યુટીફુલી. યુ સેંગ આગળ આવી જાય. સી હેડ સંગ, સેંગ V2 છે ને, હેડ V3 થાય. સી હેડ સંગ એ વેરી સોંગ વેરી બ્યુટીફુલી. પાંચમું, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ વોટ એ વન્ડરફુલ આઈડિયા. ધ ટીચર એક્સક્લેમ્ડ ટુ ધ સ્ટુડન્ટ્સ હેપીલી ડેટ. વોટની જગ્યાએ એ વેરી કરતાં કે નથી એટલે ઇટ વોઝ મૂકી દે. ઇટ વોઝ એ વેરી વન્ડરફુલ આઈડિયા. તો આપણે ઉદ્ગાર વાક્ય પણ પૂરું થઈ ગયું. એના 5 વાક્યો છે, બરાબર. એના જવાબ હું તમને ફટાફટ એકવાર બોલી દઉં, તમારે લખવાના છે, બરાબર. આખો પેમ્પલેટ લખતો રહેવાનો, જેમ જેમ ચાલે એમ. આઈ એક્સક્લેમ ટુ હર વિથ પ્રેઝ ધેટ. પ્રશંસા ને. ધ પીકોક વોઝ એ વેરી બ્યુટીફુલ બર્ડ. ધ પીકોક વોઝ એ વેરી બ્યુટીફુલ બર્ડ. હેપીલી પણ ચાલે. જ્યોતિએ જ્યોત્સનાને કીધું હુર્રે આઈ પાસ ધ એક્ઝામ. હુર્રે આવે, હુર્રે એટલે એમાં ખુશી જ હોય. જ્યોતિ એક્સક્લેમ ટુ જ્યોત્સના હેપીલી ડેટ શી હેડ પાસ્ડ ધ એક્ઝામ. વિરાટ સેડ ટુ રિષભ એલાસ ઇન્ડિયા ડીડ નોટ વિન ધ મેચ. વિરાટે રિષભને કીધું અરે રે ભારત મેચ ના જીત્યું. વિરાટ exclaimed Rishabh sadly that India had not won the match. He said to her, તેણે કીધું how nice. તો he exclaimed to her with praise that it was very nice. Om said to Sri, oh, a dull student passed the exam. Om exclaimed to Sri with surprise that a dull student had passed the exam. તો આ પ્રમાણે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 પ્રકારના વાક્યો, વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, 4 પ્રકારના વાક્યો પૂરા થઈ ગયા છે, બરાબર. અને આ એનો છઠ્ઠો 5મો ભાગ છે. ઉદ્ગાર વાક્યનો 5મો ઇનડાયરેક્ટ સ્પીચનો 5મો પાર્ટ છે, બરાબર. હવે આગળ છે એ આપણે 5મા ભાગમાં જોઈશું, 6થા ભાગમાં જોઈશું.